નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે કાઇનમાસ્ટર પર ગ્રીન સ્ક્રીન સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકો. તો મિત્રો તેના માટે આજના વિડીયોને અંત સુધી દેખજો. સૌપ્રથમ કાઇનમાસ્ટર ઓપન કર્યા પછી અહીંથી આપણે ફ્રેમને લઈ લેશું. ફ્રેમને લીધા બાદ મીડિયા પર જવાનું અને અહીંથી એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. બેકગ્રાઉન્ડ લીધા પછી તેની લેન્થ તમારે આ રીતે વધારી લેવાની. ત્યાર પછી બેકગ્રાઉન્ડનું કલર જે છે મિત્રો તે તમારે અહીંથી ગ્રીન કરી દેવાનું. આટલું કર્યા બાદ મિત્રો હવે વાત આવે છે લિરિક્સની. તો આપણે લિરિક્સ આ વખતે કાઇનમાસ્ટર અંદરથી જ લખીશું. તેના માટે અહીંથી લેયર પર જઈશું. ટેક્સ્ટ પર ક્લિક કરી અહીં તમારે જે બી લિરિક્સ લખવું હોય તે તમારે લિરિક્સ લખી દેવાના. આ રીતે આપણે અહીં લિરિક્સ લખી દીધા છે. ત્યાર પછી અહીંથી ફોન્ટ પર જઈશું અને આ જે મિત્રો ઇંગ્લિશ ફોન્ટ છે તેમાંથી તમારે કોઈ પણ એક ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું, જેથી કરીને જે અક્ષર છે મિત્રો તે અક્ષર મોટા થઈ જાય. ત્યાર પછી આને આપણે અહીં આ રીતે એડજસ્ટ કરી લઈશું. ત્યારબાદ તેના ઉપર ક્લિક કરીશું, ઇન એનિમેશન પર જઈશું અને અહીંથી આપણે સ્લાઇડ રાઈટ રાખીશું. ત્યાર પછી આઉટ એનિમેશન પર ક્લિક કરી અને સ્લાઇડ લેફ્ટ કરીશું. આટલું કર્યા બાદ આપણે પ્લે કરીશું. ફરીથી તેના ઉપર ક્લિક કરીશું અને અહીંથી આપણે વચ્ચેથી ટ્રીમ કરી લઈશું. ત્યાર પછી આ જે બીજો ભાગ છે મિત્રો આપણે ટ્રીમ કર્યો છે તેના ઉપર ક્લિક કરી અને એડિટ કરીશું અને આની અંદર આપણે બીજી લાઈન લખીશું. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ પણ લાઈન અહીં આવી ચૂકી છે. એટલે મિત્રો જોશો આપણો વિડીયો કંઈક આ રીતે અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે. ઠીક છે. ત્યાર પછી તમારે આગળ જે બી લાઈન લખવી હોય મિત્રો તે તમારે લખી લેવાની, પણ હું અત્યારે અહીં આટલી જ લાઈન લખું છું. ત્યાર પછી હવે આપણે આને એક બોર્ડરની જરૂર પડશે. તો મિત્રો બોર્ડર માટે આપણે શું કરીશું, સિમ્પલ લેયર પર જઈશું, મીડિયા પર જઈશું અને મિત્રો મેં તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે એક બોર્ડરની. તો તમારે તેને ડાઉનલોડ કરી લેવાની અને ડાઉનલોડ કર્યા બાદ આપણે તેને અહીં સિલેક્ટ કરીશું. તેને સિલેક્ટ કર્યા પછી તેને સ્ક્રીન ફૂલ કરીશું, તેના ઉપર ક્લિક કરીશું અને આપણે જઈશું ક્રોમા કીમાં. ક્રોમા કીમાં જાય પછી અને આપણે આ રીતે ઓન કરી દઈશું. એટલે મિત્રો તમે જોશો કે આપણો વિડીયો કંઈક આ પ્રકારનો અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે. તો મિત્રો આગળ તમારે જે બી લિરિક્સ લખવા હોય તે તમે આરામથી લખી શકો છો. આ રીતે તમે ગ્રીન સ્ક્રીન સ્ટેટસ વિડીયો બનાવી શકો છો. તમને બતાવવા માટે મેં ખાલી અહીં 2 લીટી લખી છે, તમારે વધારે લખી લેવાની જેટલું પણ સોંગ હોય તેટલી. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરી દેજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો.